ગોળી મારવી હોય તો ગોળી મારી દેજો, પરંતુ કામ અમે મંજૂર થવા નહીં દઈએ. ચા ભરવાડ. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વોર્ડ નંબર 1માં છાણી પાસે ભૂખી કાસને ડાયવર્ટ કરવા મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂર કરવા નહીં દેવાય તેવી ચીમકી કોંગ્રેસના કાઉન્સિલર ચા ભરવાડે ઉચ્ચારી હતી. હાલમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ વડોદરા શહેરમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 1માં છાણી પાસે છાણી જકાત નાકાથી નવા યાર્ડ સુધી 4.5 મીટરની નવી ભૂખી કાસ બનાવી પાણી ડાયવર્ટ કરવાના કામને તાજેતરમાં જ મંજૂરી મળી છે. ત્યારે શરૂઆતથી જ આ કામના મુદ્દે વોર્ડ નંબર 1ના સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે સભામાં શરૂઆતની જ કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ કામને કોઈપણ સંજોગોમાં મંજૂર નહીં થવા દેવાય એવું જણાવ્યું હતું. અને કાઉન્સિલર ચા ભરવાડે ચીમકી ઉચ્ચારી હતી કે ગોળી મારવી હોય તો મારી દેજો, પરંતુ આ કામ મંજૂર નહીં થવા દેવાય. સૌપ્રથમ બુલડોઝર ચા ભરવાડ પરથી ચલાવવું પડશે તેવું જણાવ્યું હતું. સૌપ્રથમ તો જે વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરની બહાર લઈ જવાની જે વાતો ચાલી રહી છે કે ભાઈ જે જગ્યાએ દબાણો થયા છે અને જે બહુ મોટું કામ અત્યારે વિશ્વામિત્રી પોળી કરવાનું ચાલી રહ્યું છે, એમાં અમારા વોર્ડ નંબર 1માં અત્યારે જે કામ આ લોકોએ મંજૂર કર્યું છે કે ભાઈ છાણી જકાત નાકાથી નવા યાર્ડ સુધી આખું 4.5 મીટરની ચેનલ બનાવવાની, એટલે આખી નવી ભૂખી કાસ બનાવવાની અને આ ભૂખી કાસ બનાવી અને પાણી ડાયવર્ટ કરવાનું. તો અમારું સભાના મારફતે એવું કહેવા માંગે છે, મેયર અને કમિશનર અમારી એવી રજૂઆત છે કે ભાઈ તમે એક વિસ્તારને બચાવવા માટે બીજા વિસ્તારમાં પાણી ઘુસાડવા માંગો છો. આજે જે છાણી જકાત નાકાથી નવા યાર્ડ સુધી જે ભૂખી કાસ નવી ડાયવર્ટ કરી અને તમે જે રીરૂટ કરવા માંગો છો એનો અમે વિરોધ કરીએ છીએ. આ કામ કોઈપણ સંજોગોમાં નહીં થાય, કારણ કે છાણી જકાત નાકા વિસ્તાર ડૂબી જાય, ટીપી 13 વિસ્તાર ડૂબી જાય, નવા યાર્ડ આખું ડૂબી જાય, તો તમે એક બાજુ વિશ્વામિત્રીને પોળી કરી અને વડોદરા શહેરને બચાવવાની વાતો કરો છો અને બીજી બાજુ આ વોર્ડ નંબર 1માં પાણી ઘુસાડીને વોર્ડ નંબર 1ના નાગરિકોને તકલીફમાં મૂકવા માંગો છો. એટલે આ કામ કોઈપણ સંજોગોમાં અમે કરવા નહીં દઈએ. અત્યારે જે ભૂખી કાસ છે એની હાલત તમે જોઈ શકો છો. 12 માસ ગટર ગંગા જેવા પાણી અંદર વહેતા હોય છે, મચ્છરોનો ત્રાસ હોય છે, ગંદકી હોય છે. બીજું કે વડોદરા શહેરમાં જે બહારથી પાણી આવે છે, જે રીતે મંજુસરથી આવે છે, સોખડાથી આવે છે, સિસવાથી આવે છે, આસોદથી આવે છે, જે ઉપરવાસના પાણી વડોદરા શહેરમાં ઘૂસી જાય, તો આ પાણી ડાયવર્ટ કરો ને તો છાણી ગામમાં પણ પાણી ના ઘૂસે, વોર્ડ નંબર 2માં પણ પાણી ના ઘૂસે. પરંતુ તમે જે કામ ખોટું લાયા છો એનો અમે ચારેય કોર્પોરેટરો વિરોધ કરીએ છીએ. ભવિષ્યમાં બહુ મોટું જન આંદોલન થશે. અને સાથે સાથે એવું ચીમકી આપું છું કે સૌથી પહેલું જેસીબી આ ચા ભરવાડ પરથી ચલાવવું પડશે જો આ કામ તમે ચાલુ કરશો તો. અને તમારે ગોળી મારવી હોય તો ગોળી મારી દેજો, પરંતુ આ કામ અમે મંજૂર નહીં થવા દઈએ. કારણ કે આ કામ કરવાથી વોર્ડ નંબર 1ના 50,000થી વધુ લોકો પૂરની પરિસ્થિતિમાં આવી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ડૂબી જશે. ભાણજી પટેલનો આરોપ છે કે આપ ક્યારે પૂરમાં દેખાયા જ નથી, તો શા માટે? હવે યાર, ભાણજી પટેલના મારે શું જવાબ આપવાનો? એ અભ્યાસ કર્યા વગર કદાચ આવ્યા હોય એવું મને લાગે છે. પરંતુ સૌ જાણો છો કે પૂરની પરિસ્થિતિમાં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બધાય મારી સાથે કનેક્ટેડ હતા. પણ એ ભાઈ જે પ્રકારે ખોટા આક્ષેપો કરી રહ્યા છે, એ ભાઈને એ જ નથી ખબર કે આ કામગીરી થવાથી શું નુકસાન થશે. આ કામગીરી થવાથી વોર્ડ 2ને કોઈ ફાયદો નહીં થાય, પણ વોર્ડ 1ના નાગરિકો ડૂબી જશે. એટલે આનો ચોખ્ખો અમારો વિરોધ છે. આ પ્રકારની કામગીરી કરી અને કરોડો રૂપિયાનો ધુમાડો કરી અને ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એ નહીં કરવા દઈએ.